જામનગરમાં તસ્કરોના આતંક વચ્ચે જામનગરમાં 3 ઘરફોડ ચોરીના ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યા છે. આપને જણાવી દઈએ, ખોડિયાર કોલોનીમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. 6 લાખના મુદ્દામાલની આ કોલોનીમાં ચોરી થઈ હતી. સોના ચાંદીના દાગીના સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસે આરોપી પાસેથી 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે તેનો સાથીદાર એટલે કે મુખ્ય આરોપી હજી ફરાર છે. જામનગર શહેરમાં એક જે ચોરોની જે એક ટોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરેલ છે. અને આ ચોરીની ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ, આને ઘરે એક ચોરી થયેલ હતી અને જેમાં લગભગ 6 લાખને આસપાસની ટોટલ ચોરી હતી, જેમાં નગદ અને સોનાના દાગીના પણ હતા. આને અલાવા 10મા મહિનામાં 2024માં પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ 4 લાખની આસપાસની ચોરી હતી. આને અલાવા એક 10/2/2025ના એક ઓર ચોરી થયેલી હતી. રાકેશભાઈ રમાશંકરભાઈ સિંહ, આને ઘરે પણ એક ચોરી થયેલ હતી. અને આ જે બધી જે ચોરીના બનાવ હતા, આ બનાવમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી. જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ, જેમાં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે. જામનગર શહેરમાં એક